ડીસા નગરપાલિકાના કચરા કૌભાંડ મામલે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। જિલ્લા કલેક્ટર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી 4 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આજે ડીસા પ્રાંત કચેરી પહોંચી હતી અને બંધ બારણે બેઠક શરૂ કરી છે। આ ઘટના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની સીધી અસર હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે ચેનલ દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીમાં આચરાઈ રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યો હતો। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કયા મુદ્દાઓની તપાસ કરશે? સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્યો કચરા કૌભાંડમાં જે મુદ્દા પર તપાસ કરવાની છે તેની પર એક નજર કરીએ તો ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા, ટેન્ડર કેવી રીતે અપાયા, તેમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ, ગેરરીતિ અને ભ્રષ્ટાચાર, કામગીરીમાં થયેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપો, સંબંધિતોની ભૂમિકા, આ કૌભાંડમાં કયા અધિકારીઓ કે પદાધિકારીઓની ભૂમિકા રહી છે, રેકોર્ડ અને બિલિંગ, ડીસા નગરપાલિકામાં સફાઈ ટેન્ડર સંબંધિત તમામ રેકોર્ડ, નિભાવણી અને બિલિંગ રેકોર્ડની ચકાસણી કરવામાં આવશે। જૂના વાહનો જમા ન લેવાયાનો મુદ્દો, શા માટે 7 મહિના જૂના નગરપાલિકાના વાહનો કોન્ટ્રાક્ટર દ્વારા જમા લેવામાં આવ્યા નહોતા, આ કોનો આદેશ હતો અને કોની બેદરકારી હતી તે મુદ્દે પણ તપાસ થશે। આ સમગ્ર વિવાદમાં ડીસા પાલિકાના ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી, જેના તુરંત બાદ જ તેમની હાલોલ ખાતે અચાનક બદલી કરી દેવામાં આવી છે। આ બદલી રાજકીય દબાણ હેઠળ થઈ શકે છે કે વહીવટી પ્રક્રિયાનો ભાગ છે, તે એક મોટો સવાલ બની રહ્યો છે। આ તપાસ બાદ ડીસાના કચરા કૌભાંડમાં કોની સંડોવણી બહાર આવે છે તે જોવું રહ્યું।